સ્વાધ્યાય 9 પહેલી રકમ કેની કઈ કિંમત માટે રેખા k - 3x - 4 - k² y પ્લસ k² - 7k + 6 = 0। એમાં 3 આન્સર આપવાના છે। પહેલું છે x અક્ષે સમાંતર, બીજું છે y અક્ષે સમાંતર અને ત્રીજું છે ઉગમ બિંદુમાંથી પસાર થાય તો k ની કિંમત શોધવાની છે। હવે અહીં થોડીક ફોર્મ્યુલા જોઈ લઈએ કે ધારો કે વ્યાપક સ્વરૂપ આપણે રેખાનું લખીએ તો ax + by + c = 0 છે, જ્યાં a અને b શૂન્ય ના હોય ત્યારે। હવે જો આ રેખાનું વ્યાપક સ્વરૂપ છે, જો x અક્ષે સમાંતર હોય તો x નો સહગુણક 0 થાય। એટલે પહેલામાં આપણે x અક્ષે સમાંતર હોય તો a = 0, જ્યારે રેખા x અક્ષને સમાંતર હોય। બીજામાં જ્યારે b = y નો સહગુણક 0 હોય, જ્યારે રેખા y અક્ષને સમાંતર હોય। અને ત્રીજામાં ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, મતલબ c = અચળ છે એ c = 0 થાય, જ્યારે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય। હવે આ ત્રણે ફોર્મ્યુલા છે, જોઈએ આપણે એ પ્રમાણે અહીંયા આપણે આ દાખલાનો જવાબ આપીશું। તો પહેલો આન્સર શોધવા માટે આપણી પાસે રેખા છે। પહેલો આન્સર શોધવાનો છે x અક્ષને આ રેખા સમાંતર છે। હવે x અક્ષને જ્યારે રેખા સમાંતર છે ત્યારે a બરાબર એટલે કે x નો સહગુણક 0, અહીંયા x નો સહગુણક k - 3 છે, માટે k - 3 = 0, માટે k ની કિંમત આવશે 3। પહેલો આન્સર આવશે 3। બીજામાં જઈએ તો y અક્ષે સમાંતર, આ રેખા y અક્ષને સમાંતર છે તો y નો સહગુણક 0 થાય। y નો સહગુણક -4 - k² છે, એટલે આપણે સીધું માઇનસ નથી લેતા, 4 - k² = 0, માટે k² = 4 અને માટે k = ±2 આવશે। અને c માં કીધું છે કે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે ઉગમ બિંદુને એમ 0 0, એટલે આ 0 થઈ જાય, x = 0 મૂકીને y = 0, મતલબ c = 0। c આપણો છે આ k² - 7k + 6 = 0। આપણે એના અવયવ પાડીશું તો અવયવમાં k² - 6k - k + 6 = 0। સામાન્ય કાઢીશું આમાંથી તો k સામાન્ય, k - 6 -1 સામાન્ય, k - 6 = 0, માટે k - 6 અને k - 1 = 0, માટે k ની બે કિંમત આવશે 6 અથવા k = 1। સ્વાધ્યાય 9 ની બીજી રકમ, જેના અક્ષો પર રચાતા અંતખંડોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને -6 હોય તેવી રેખાનું સમીકરણ શોધો। હવે અક્ષો પર અંતખંડ સ્વરૂપ રેખા છે એને શોધવાની છે, તો આપણે એને ધારી લઈશું કે ધારો કે આપણી રેખા x/a y/b = 1 છે, અને આપણે 1 નંબર આપ્યો। હવે અહીંયા AB શોધી અને મૂકવાના છે। હવે AB માટે કન્ડિશન આપેલી છે કે આ અંતખંડો x અંતખંડ A છે અને y અંતખંડ B છે, તો એનો સરવાળો માટે a + b = 1 આપેલું છે અને 2 નંબર આપી દઈએ, અને એનો ગુણાકાર AB = -6 આપ્યું છે અને 3 નંબર આપી દઈએ। હવે આ ઉકેલી અને AB ની કિંમત શોધી અને અહીં મૂકીશું, એટલે આપણને જોઈએ જે રેખાનું સમીકરણ માંગ્યું છે તે મળી જશે। હવે અહીંયા હું b = -6/a લઉં છું ને 1 માં મૂકતા 2 માં મૂકતા
બીજા સમીકરણ મૂકીશું એટલે આપણને બીની જગ્યાએ મૂકીશું a -6/a બરાબર 1. સાદરૂપ આપીશું a² -6 ઇઝ ઇક્વલ ટુ a માટે a² -6 બાબા 0 અવયવ પાડીશું તો a² -3a + 2a -6 બાબા 0 માટે a કોમન a -3 + b કોમન a -3 બરાબર 0 માટે અવયવ a -3 અને a +2 બરાબર 0 એટલે a ની કિંમત આવશે 3 और a ની કિંમત આવશે -2. હવે b ની શોધવાની છે તો આને આપણે બંનેને આપણે 2 માં મૂકી દઈએ પાછું અથવા તો b ની કિંમત જે અહીંયા છે -6/a એમાં મૂકી દઈએ તો જ્યારે 3 મૂકીશું ત્યારે b બરાબર મળશે a ની કિંમત અહીંયા 3 મૂકીશું ત્યારે -6/3 એટલે -2 મળશે અને a ની કિંમત -2 મૂકીશું તો -6/2 એટલે b ની કિંમત મળશે 3. હવે આ બે ઓપ્શન છે એને એકમાં મૂકતા એકમાં આપણે મૂકી દઈશું આ તો પહેલો શક્યતા છે મૂકીશું a ની કિંમત 3 એકમાં મૂકીશું એટલે x/3 y ની કિંમત b ની કિંમત છે ત્યારે -2 એ મૂકીશું એટલે -y/2 બરાબર 1. સાદરૂપ આપીશું 2x - 3y ઇઝ ઇક્વલ ટુ 6 એટલે પહેલું સમીકરણ આવશે 2x - 3y -6 બરાબર 0 પહેલા ઓપ્શનમાં. હવે બીજા ઓપ્શનમાં b ની કિંમત -2 અને a ની કિંમત -2 અને b ની કિંમત 3 મૂકીશું. a ની કિંમત -2 એટલે -x/2 અને b બરાબર 3 એટલે y/3 બરાબર 1. સાદરૂપ આપીએ -3x + 2y ઇઝ ઇક્વલ ટુ 6. સાદરૂપ ફરીવાર 3x - 2y અને અહીંયા +6 બરાબર 0 આ આવશે બીજું એટલે આ રીતે એનો જવાબ આવશે. રકમ નંબર 3 y-અક્ષ પરનું કયું બિંદુ x/3 + y/4 બરાબર 1 રેખાથી 4 એકમ અંતરે આવેલ છે. હવે આપણે ધારી લઈશું કે ધારો કે x અક્ષ પરનું y અક્ષ આપેલો છે y અક્ષ પરનું બિંદુ P 0B છે. આપણે b ની કિંમત શોધવાની થશે. હવે આ બિંદુ એટલે કે આ P બિંદુ છે 0B એ 4 એકમ અંતરે આ રેખાથી આવેલું છે. આપણી પાસે જે રેખા છે એનું સાદરૂપ આપી દઈએ તો 4x + 3y અને 4 × 12 પ્લસ થશે અને આ બાજુ મૂકી દઈએ 12 બરાબર 0 અને આપણે આની સાથે સરખાવીશું. આ આપણું x1 y1 બિંદુ કહીશું. આ જે અંતર આપેલું છે 4 એકમ અંતર આપેલું છે. હવે આ ફોર્મ્યુલા વાપરીશું તો જે ફોર્મ્યુલા છે લંબ અંતર d બરાબર |ax1 + by1 + c/√a² + b². આ ફોર્મ્યુલામાં આપણે મૂકી દઈશું. d બરાબર 4 આપેલા છે, a બરાબર 4, x1 બરાબર 0 એટલે અહીંયા 0 થશે, b બરાબર 3 અને y1 છે b એટલે +3b અને c બરાબર -12. નીચે થશે a² એટલે 4 નો વર્ગ 16, b નો વર્ગ 3 એટલે 9. ફરીવાર સાદરૂપ આપીએ તો |3b - 12 / 16 + 9 25 એનું વર્ગમૂળ આવશે 5. હવે આ 5 ને અહીંયા ગુણી લઈએ એટલે 20 બરાબર -3b - 12 આવશે. હવે માનાંક કાઢીશું
તો પ્લસો માઇનસ 20 આવશે. એટલે એકવાર 20 પ્લસ ઇઝ ઇક્વલ ટુ 3b માઇનસ 12, એકવાર માઇનસ 20 બરાબર 3b માઇનસ 12 થશે. હવે બંનેમાં સાદરૂપ આપી અને બીની કિંમત શોધી લઈએ. એટલે અહીંયા 3b બરાબર આવશે 20 પ્લસ 12, માટે બી બરાબર આવશે 32/3. એટલે અહીંયા જે પી બિંદુ થઈ જશે 0, 32/3. અહીંયા સાદરૂપ આપીએ તો 3b બરાબર આવશે -20 પ્લસ 12, એટલે 3b બરાબર આવશે -8, માટે બી બરાબર -8. અને માટે અહીંયા પી બિંદુ થશે 0, -8/3, -8/0, -8/3. એટલે જે બિંદુ શોધવાનું હતું વાય અક્ષ ઉપરનું આપણે ધારેલું પી બિંદુ, એના યામ આપણને આ મળશે.